સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ મોટી કોમ્બ ડ્રાઈવ હાથ ધરી હતી. આ અભિયાન ગુનાહિત પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા ઉદ્દેશ સાથે યોજવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ખાસ કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા વિસ્તારમાં રહેતા શંકાસ્પદ તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના નિવાસસ્થાનો પર અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડિંડોલી વિસ્તારને સંવેદનશીલ માનવામાં આવતા પોલીસ દ્વારા પૂર્વ આયોજન સાથે સઘન તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસની વિવિધ ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં જઈને ઘરે ઘરે તપાસ હાથ ધરી હતી. પોલીસે શંકાસ્પદ લોકોના રેકોર્ડ, તેમની હાલચાલ તેમજ હાજરીની ચકાસણી કરી હતી. સાથે જ અગાઉ ગુનામાં સંડોવાયેલા અને હાલ જામીન પર બહાર આવેલા લોકો પર પણ ખાસ નજર રાખવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક લોકો પાસેથી પૂછપરછ કરવામાં આવી હતી કે અને શંકાસ્પદ લાગતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર ડ્રાઈવ દરમિયાન વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે ગુનાહિત તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. સ્થાનિક રહેવાસીઓએ પણ પોલીસની આ કામગીરીને આવકારી હતી અને વિસ્તારમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની હોવાનું જણાવ્યું હતું. ડિંડોલી પોલીસના ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે આ કોમ્બિંગ ડ્રાઈવનો મુખ્ય હેતુ ગુનેગારોમાં કાયદાનો ડર પેદા કરવાનો અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ મજબૂત કરવાનો છે. પોલીસ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતત સતર્ક છે અને આવા સઘન અભિયાનો આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે. તેમને વધુમાં નાગરિકોને અપીલ કરી હતી કે તેમના વિસ્તારમાં કોઈ પણ શંકાસ્પદ અથવા પ્રવૃત્તિ, અજાણી હલચલ અથવા ગુનાહિત તત્વો અંગે માહિતી મળે તો તરત જ પોલીસને જાણ કરવી, જેથી સમયસર કાર્યવાહી કરી શકાય.